નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. ગુજરાત ડાક પરિમંડળ અને વડોદરા ડાક પરિક્ષેત્રના આંગણે 38મી અખિલ ભારતીય પોસ્ટલ ચેસ ટુર્નામેન્ટનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. આગામી 19 થી 24 ઓગસ્ટ 2026 દરમિયાન ગુજરાતના એકતાનગર ખાતે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા યોજાશે. જીએસસી બેંક સહકાર ભવન ખાતે યોજાનારી આ ટુર્નામેન્ટમાં સમગ્ર ભારતમાંથી કુલ 18 ડાક પરિમંડળની ટીમો ભાગ લઈ પોતાનું કૌશલ્ય દાખવશે. બુદ્ધિ, એકાગ્રતા અને રણનીતિની રમત ગણાતી ચેસની આ રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં દેશભરમાંથી ખેલાડીઓનો જમાવડો જોવા મળશે. આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, દિલ્હી, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને યજમાન ગુજરાત સહિત દેશના વિવિધ ખૂણેથી 18 પરિમંડળના ખેલાડીઓ એક જ મંચ પર એકત્ર થશે. આ સ્પર્ધા સ્વિસ સિસ્ટમ પર આધારિત રહેશે, જેમાં ટીમ અને વ્યક્તિગત એમ બંને શ્રેણીમાં ચેમ્પિયનશિપ રમાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ગોવા ખાતે યોજાયેલી 37મી ચેમ્પિયનશિપમાં ટીમ ઇવેન્ટમાં તમિલનાડુ ડાક પરિમંડળ ચેમ્પિયન બન્યું હતું, ત્યારે આ વર્ષે પણ ચેસ બોર્ડ પર ખેલાડીઓ વચ્ચે ભારે રસાકસી જોવા મળશે. गुजरात पोस्टल सर्कल खेलकूद बोर्ड और पोस्ट मास्टर जनरल वडोदरा के द्वारा आज केवड़िया कॉलोनी में एक विशेष आयोजन किया जा रहा है. 38वीं डाक अखिल भारतीय डाक शतरंज प्रतियोगिता का आयोजन किया जा रहा है, जो कि 19 तारीख से लेकर 24 तारीख तक रहेगी. इस अखिल भारतीय प्रतियोगिता के अंदर 16 राज्यों से टीम्स भाग ले रही हैं, विभाग के कर्मचारी भाग ले रहे हैं और 2 तरह की चैम्पियनशिप इसमें रखी गई है. टीम चैम्पियनशिप भी है और इंडिविजुअल चैम्पियनशिप भी है. आप देख रहे हैं कि स्टैच्यू ऑफ यूनिटी के यहाँ जो जीएससी बैंक है, गुजरात स्टेट कोऑपरेटिव बैंक, वहाँ पर इस विशेष जगह को चुना गया है क्योंकि इस स्थान का सरदार पटेल की मूर्ति की वजह से और देश की विश्व की सबसे ऊंची मूर्ति होने के नाते एक पर्यटन की दृष्टि से और ऐतिहासिक दृष्टि से महत्व है. तो स्टैच्यू ऑफ यूनिटी के प्रांगण में जो इस खेल कूद प्रतियोगिता का आयोजन किया जा रहा है, हम ऐसी आशा करते हैं कि जैसे ये स्टैच्यू ऑफ यूनिटी का प्रतीक है, वैसे ही हमारे जो खेल भावना है वो भी एक तरह की एकता को बढ़ाने वाली है और एकता और प्रतिस्पर्धा दोनों को बढ़ाने वाली ये इवेंट साबित होगी, ऐसी हमारी शुभकामना है. सर, कितने राज्यों से कितनी प्रतियोगिता है? यहाँ पे अभी तक हमारे पास 16 राज्यों से 120 के करीब प्रतियोगी आ चुके हैं और गुजरात शामिल है उसी में 118. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.